સુરતમાં રોજે રોજ આગની ઘટના બની રહી છે, ત્યારે દિલ્હી ગેટ વિસ્તારમાં આગની ઘટના બની હતી। રેડીમેડ કાપડની એક દુકાનમાં ત્રીજા માળે અચાનક આગ લાગી હતી, જેને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। સુરતમાં ઉનાળાની સાથે જ આગના બનાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં આગ લાગી હતી। દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલી રેડીમેડ કાપડની દુકાનના ત્રીજા માળે આગ લાગી હતી। દુકાનમાં લાગેલા એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી। આગની જાણ થતાં જ ફાયર વિભાગોની ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગ લાગવાના કારણે બિલ્ડિંગની બહારના એલિવેશનમાં ભારે નુકસાન થયાનું સામે આવ્યું છે। सब ऑफिसर रसिकल गामी दिल्ली गेट टाइगर शॉप में अमने कॉल मळेल के ज्यां रेडीमेड कपड़ा दुकान है त्या आग लागेल के जेनी अंदर जेने तात्कालिक आवीने काबू मेळवी लीधी। आग आपणे सेकंड फ्लोर पर लागी हती अने नुकसानीमां तो रेडीमेड कपड़ा छे अने वायरिंग छे नवसारी बजार गांधी शेरी अने कतारगामनी गाड़ी आई हती। आग ऊपर वायरिंग हतुं, इलेक्ट्रिक वायरिंग लागेली हती, कारण जाणवा मळ्युं।